બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠા અને નીચાણવાળા ઘેડ વિસ્તારના વિકાસ મુદ્દે રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો થયા છે। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ઘેડ વિકાસ યોજના અંગે સરકારને આડે હાથ લીધી। ફેબ્રુઆરી 2025ના બજેટમાં ઘેડ વિકાસના સર્વાંગી જે વિકાસ કરવા માટે 1800 કરોડ રૂપિયાનું બજેટને લઈને 1 વર્ષ બાદ પણ જમીન પર કોઈ કામગીરી શરૂ ન થતા વિવાદોના વમળ ઉઠ્યા છે। પાલ આંબલિયાએ સિંચાઈ મંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે બજેટમાં 1500 કરોડ અને વધારાના 300 કરોડની જાહેરાત બાદ સરકારના મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને માત્ર જાહેરાતોની વાહવાઈ લીધી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજ દિન સુધી પ્રોજેક્ટને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી જ મળી છે। વહીવટી મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા હજુ પણ અટવાઈ પડી છે। ઘેડ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકોને વિકાસની આશા હતી, પરંતુ 1 વર્ષ બાદ પણ કામગીરી શૂન્ય હોવાનું ચિત્ર સામે છે। હવે સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે તે હવે જોવાનું રહેશે અને પાલ આંબલિયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણમાં જે સ્પષ્ટતા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પાલ આંબલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી 2025માં જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે બજેટને લઈને કોઈ પણ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને હવે ઘેડનો મેળ ક્યારે પડશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે ઘેડમાં કામ કરવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી મે મહિનાનો હોય છે, જ્યારે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે વરસાદની સિઝનમાં જો વહીવટી તંત્ર મંજૂરી આપશે અને ટેન્ડર પ્રક્રિયા કરશે તો વ્યાપક પ્રમાણમાં આ જે યોજના છે તેમાં ભ્રષ્ટાચાર થશે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ હવે પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે પત્ર લખીને સરકાર પાસે તાત્કાલિક સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી છે અને હવે જોવાનું રહેશે કે સરકાર શું સ્પષ્ટતા આપે છે, સરકાર શું જવાબ આપી રહી છે। જો કે હવે જે ઘેડ વિસ્તાર છે રાજ્યના દરિયાકાંઠા અને નીચાણવાળા જે વિસ્તાર છે તેના પર હવે તેના વિકાસ પર સવાલો ઊભા થયા છે। ઘેડના વિકાસ માટે થયેલી મોટી જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા પ્રકારના આક્ષેપો પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે 1800 કરોડની જાહેરાતના 1 વર્ષ બાદ પણ કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। આપણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન આશિષ પીઠિયા જોડાઈ ગયા છે। આશિષભાઈ, ઘેડનો વિકાસ માત્ર કાગળ પર છે, શું કહેશો? જી આશિષભાઈ, આપને અવાજ આવે છે? લાગે છે સંપર્ક નથી થઈ શક્યો। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા દ્વારા સિંચાઈ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે 1500 કરોડ અને જે વધારાના 300 કરોડના બજેટની જે જોગવાઈ કરાઈ હતી તેની કામગીરી અટવાઈ પડી છે। ફેબ્રુઆરી 2025માં આ જાહેરાત થઈ હતી તે બાદ પણ કોઈ પણ પ્રકારની જોગવાઈનો અમલ કરવામાં આવ્યો નથી। જે ટેન્ડર પ્રક્રિયા છે તે કરાઈ નથી, વહીવટીતંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને તેને લઈને હવે સરકાર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે, પત્ર લખવામાં આવ્યો છે। સિંચાઈ મંત્રીને પત્ર લખાયો છે કે ક્યારે હવે આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે, ક્યારે કામગીરી કરવામાં આવશે। જે ઘેડ વિસ્તારના જે ખેડૂતો છે ને નાગરિકો છે તેમણે દરેકને આ યોજનાથી આશા હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આજે આશા પર પાણી ફરી વળ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો કરાઈ રહ્યા છે। ભરવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે ઘેડ વિસ્તારમાં વારંવાર જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતરમાં પાણી ભરાઈ જાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા ખૂબ જોવા મળે છે અને ખેડૂતોને તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, પરંતુ સરકાર દ્વારા જે ઘેડ વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તે બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી, કામગીરી માત્ર કાગળ પર હોય તેવા આક્ષેપો કરાયા છે। મોટી મોટી જાહેરાતો થઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારના જમીન સ્તર પર કાર્યવાહી થઈ નથી। આપણી સાથે આશિષ પીઠિયા ફરીથી જોડાઈ ગયા છે। આશિષભાઈ, ઘેડનો વિકાસ માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે, શું કહેશો? બિલકુલ, આજે સરકારે જે જાહેરાત કરી છે એમને 11 મહિના પૂર્ણ થઈ ગયા છે। પહેલા તો સરકારને 30 વર્ષ સુધી ખબર જ નહોતી કે ઘેડની અંદર પાણી ભરાય છે। તો ગયા વર્ષે જ્યારે કિસાન કોંગ્રેસની ટીમ દ્વારા આંદોલન ઊભું કરવામાં આવ્યું, 29 જુલાઈના રોજ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો। 15 તારીખે કુતિયાણા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ 29 તારીખે ખેડૂત મહાપંચાયત કરવામાં આવી
અને ત્યારબાદ સરકારે 1500 કરોડ પ્લસ 300 કરોડના જાહેરાતની વાત કરી છે. જી જી બિલકુલ આશીષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.